ત્યારે આ પ્રકારની ગંભીર ઘટના બની હોવા છતાં પણ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવેલી નથી। ત્યારે આહવા એસટી બસ ડેપોના સંચાલકો દ્વારા બેદરકારીને છુપાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। ગત ગુરુવારના રોજ વલસાડ એસટી ડિવિઝન હસ્તકના ડાંગ જિલ્લાના આહવા એસટી ડેપોના વર્કશોપમાં બસના ટાયરમાં હવા ભરતી વખતે ટાયરમાં હવાનું પ્રેશર વધતા ટાયર ફાટ્યું બ્લાસ્ટ થયું હતું, જેમાં એક એપ્રિન્સેન્ટ કર્મચારી હવામાં ફંગોળાતા તેના હાથ અને પગમાં ફ્રેક્ચર થવા પામ્યું હતું। ઈજાગ્રસ્ત કર્મચારી જૈનિશ પટેલના પિતા કાંતિભાઈ આહવા ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। અહીં એપ્રેન્ટિસ યુવકને ઈજા પહોંચતા આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। યુવકને વધુ ઈજા પહોંચતા નવસારી રિફર કરવામાં આવ્યા હતા। વર્કશોપમાં સ્ટાફ માટે કોઈપણ પ્રકારની સુરક્ષા ન હોય તથા હેલ્મેટ કે મોજા જેવી કોઈપણ સુવિધા ન હતી। આ અંગે મીડિયા પ્રતિનિધિઓ દ્વારા આહવા એસટી ડેપો મેનેજર કિશોરસિંહ પરમારનો સંપર્ક કરતા ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપવામાં આવ્યા હતા કે તમારાથી જે થાય તે કરી લો। ઘાયલ વ્યક્તિને અમે 70,000 રૂપિયા આપી રહ્યા છીએ, તમે જવા દો ને, કંઈ સમાચાર અમારે આપવા નથી। કામગીરીના ભાગરૂપે આકસ્મિક ઘટના બની જાય છે ત્યારે અહીં ડેપો મેનેજર દ્વારા સુરક્ષાના ભાગરૂપે સુવિધા આપવામાં પોતાના હાથ ઊંચા કરી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે।